નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મુંબઈમાં સૈફ પર હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો છે। થાણેમાં હીરા નંદાની એસ્ટેટ પાસેથી આરોપીને દબોચ્યો। આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસે આરોપી મોહમ્મદ શહેજાદની કરી હતી ધરપકડ। થાણેના હીરા નંદાની એસ્ટેટ પાસેના લેબર કેમ્પ પાસે ઝાડીઓમાંથી પકડાયો છે। આરોપીએ પહેલા પોતાનું નામ વિજયદાસ જણાવ્યું હતું। एक आरोपी को उसमें अरेस्ट किया गया है। उस आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है। मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 ईयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। तो आरोपी अंगे मुंबई पोलीसનું નિવેદન સામે આવ્યું છે। ચોરીના ઇરાદાથી આરોપી ઘરમાં ઘૂસ્યો હતો। આરોપી મૂળ બાંગ્લાદેશી હોવાની આશંકા। 5 થી 6 મહિના પહેલા મુંબઈ આવ્યો હતો। આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહેજાદ છે। આરોપીની ઉંમર 30 વર્ષ છે। આરોપી પાસે કોઈ ભારતીય દસ્તાવેજ નથી। ऐसा लगता है कि ये जो एक्यूज है ये बांग्लादेशी है और इंडिया में एंटर करने के इलीगली एंटर करने के बाद इस एक्यूज ने इसका नाम चेंज किया है, वो एक रीजन हो सकता है। ये एक्यूज पिछले 5-6 महीने पहले मुंबई आया है, ऐसा पता चला है। कुछ दिन ये मुंबई में रहा, बाद में मुंबई की विसिनिटी के कुछ टाउन्स में रहा और 15 दिन पहले फिर मुंबई आया है, ऐसा इन्वेस्टिगेशन में पता चला है। क्या काम करता था सर? हाउसकीपिंग एजेंसी में काम करता था। આશ્ચર્યની વાત એ છે કે આરોપી પોતાનું નામ છુપાવતો હતો। તેણે પહેલા પોતાનું નામ વિજયદાસ જણાવ્યું। ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન તેનું નામ મોહમ્મદ શહેજાદ હોવાનું સામે આવ્યું। તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। સૈફ પર હુમલો કરનાર આરોપી બારમાં હાઉસકીપિંગનું કામ કરે છે। મોડી રાત્રે તેની ધરપકડ કરવા માટે લગભગ 100 અધિકારીની ટીમ બનાવવામાં આવી હતી। રાત્રે 2 થી 3 વાગે તેની ધરપકડ કરવામાં આવી હતી। હુમલા પહેલા તે 15 દિવસ સુધી વરલીમાં રહ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીએ। ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી ગિરફ્તમાં। તો ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલના 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર। કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસે 12 જેટલા કારણો રજૂ કર્યા છે। વિવિધ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવામાં આવશે। સૌથી મહત્વનો મુદ્દો હતો કે બીજા કોઈ એક્યુઝ અગાઉ પકડાયેલા હતા। રાજપૂત, ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી, આ બધા અને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી। નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે। સમાચારમાં આગળ વાત કરીશું। માનવ લોહી તરસ્યો દીપડો। તો ગીર સોમનાથમાં લોહી તરસ્યા દીપડાએ આતંક મચાવ્યો છે। ગીર પંથકમાં પાછલા 1 અઠવાડિયાથી દીપડાની દહેશત અને ભયની વચ્ચે લોકો સતત જીવી રહ્યા છે। પાછલા 5 થી 7 દિવસો દરમિયાન ગીર વિસ્તારના તાલાલા અને ગીર ગઢડા તાલુકાના ગીર વિઠ્ઠલપુર, રાયડી, ફુરેડા અને કોદિયા ગામમાં ઘાત લગાવીને દીપડાએ કરેલા હુમલામાં 2 વ્યક્તિના મોત થયા છે।
જ્યારે 4 વ્યક્તિ દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત બન્યા છે. દહેશત વચ્ચે જીવી રહેલા ગામ લોકો હવે દીપડાના ભયથી થરથર કાપી રહ્યા છે. અચાનક એક જ અઠવાડિયા દરમિયાન દરરોજ દીપડાના હુમલાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. મહત્વનું છે કે ગીર ગઢડાના કોદિયા ગામે મોડી રાત્રે દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો. મોડી રાત્રે વાડી વિસ્તારમાં 2 અલગ અલગ જગ્યાએ દીપડાએ હુમલો કર્યો હતો. તો દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ અંગે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા. પછી આવો બનાવ વારંવાર વિનાશ કરે છે અને જંગલ ખાતું કોઈ બેદરકારીથી કાંઈ એક્શન લેતું નથી. અને બીજા મતલબમાં તો અટાણે જે અમારા ગામમાં ફોરેસ્ટર છે એ અમારા ગામમાં આટા મેર્યા કરે ને દોડ્યા કરે ને એવું બધું કર્યા કરે છે. કોઈ ધ્યાન દેતા નથી. જ્યાં પાંજરું મૂકી અને એના બીજા માણસો છે એને બેહાડીને વ્યા જાય છે. ભાવેશભાઈ મારો દીકરો બરાબર મોટર ત્યાં ચાલુ કરવા જતા ઓરડીમાંથી દીપડો નીકળ્યો એટલે સીધી અહીંયા હલાંગ મારી લીધી. ડાયરેક્ટ પકડી લીધો બરાબર. પકડી લેતા છોકરો પડી ગયો એટલે સીધો બીજો ભાઈ હતો એ હાથને ઉડી કરવા એટલે મૂકી દીધું. દિવસ પહેલાં આવો બનાવ બન્યો તો એક છોકરાને દીપડાએ રંજાડ્યો અને પાછો પ્રમ દિવસ મને માથે સડી ગયો અને પંજો મારી દીધો. એટલે આમાં અમારે બધાને અટાણે બીક છે. વાડીએ નિર્ણય લેવા કે પાણી વારવા અમારાથી જવાતું નથી. મરનાર છે એ મારો ભાઈ છે, વાઘાભાઈ સાદુલભાઈ. કેવી રીતના હુમલાની ઘટના બની? ખાટલે સૂતા હતા ઘેરે ને હુંતા માથે દબી દીધા છે. હા, ઘરે સૂતા હતા ને? ગળાનો ભાગ પકડી લીધો છે. ગળાનો ભાગ પકડી? હા, એને બોલવા ન દીધા. અમારું ગામ છે રાયડી અને મારા કાકાને વાડીએ દીપડાવે લગાડી દીધેલું છે બરાબર. બાજુના અમારા પાડોશી ખેતર હતું, અહીંયા ચા પીવા અહીંયા બોલાવ્યા કે ભાઈ તમે અમારી અહીંયા ચા પીવા આવો. અને ચા પીવા ગયા એટલે ઘઉંમાંથી સીધો દીપડાવે હુમલો કરી લીધો. અને વારંવાર અમારા બાજુના ગામડામાં પણ આવા દીપડાવે જમાલપરા ગામમાં 2 વ્યક્તિમાંથી હુમલો કરેલો છે. અમારે અત્યારે પાણી વારવું હોય તો પણ માણસોને બીક લાગે છે. ખેડૂતને નિરણ પૂરો કરવો હોય પણ તો ખેડૂતને બીક લાગે છે. એટલો ભય છે દીપડાનો કે એની કોઈ વાત પૂછોમાં. માણસ ઉપર હુમલા કરવા માંડી ગયો છે દીપડો ને લોકોને બહુ ભય છે. ને અમે જંગલ ખાતાને એટલી નિવેદન કરીએ છીએ કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરે. વિઠ્ઠલપુર ગામે એક 14 તારીખ અને એક 16 તારીખે 2 માણસોને ખેતી કામ કરતા ઈજા કરેલ છે દીપડા દ્વારા. જેમાં હાલ અમે દીપડાને પકડવા માટે 5 પાંજરા લગાવેલ છે. જે અને છેલ્લા 4 થી 5 દિવસથી અમે સતત પ્રયત્નો કરી રહેલ છે એને પકડવા માટેના. તો જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ 1 કરાયો છે બંધ. દીપડાના આટાફેરાથી પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે મરીન નેશનલ પાર્ક બંધ કરાયો. દીપડાના રેસ્ક્યુ માટે કરાયો છે આ નિર્ણય. જોકે પક્ષી અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય હેઠળનો પાર્ટ 2 રાબતા મુજબ ચાલુ રાખવામાં આવ્યો. તો બીજી તરફ અમરેલીના જાફરાબાદમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે. ટીંબી ગામમાં 4 સિંહ ઘૂસી આવ્યા. રાત્રિના અંધકારમાં 4 સિંહે ગાય અને વાછરડાનું મારણ કર્યું અને બાદમાં શિકારની મિજબાની માણી. મોલી રોડ પ્લોટ વિસ્તારમાં સિંહોએ ગાય અને વાછરડાનું મારણ કરીને મિજબાની માણી હતી. તો ગામમાં એક સાથે 4 સિંહ ઘૂસી આવ્યાની વાત વાયુ વેગે પ્રસરતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. રાત્રિના સમયે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી ગામ લોકોની માંગ છે. તો બીજી તરફ મહીસાગરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ખાનપુર તાલુકાના ગામોમાં ડાઘિયાએ ભર્યા બચકા. એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યા. બાળકો મહિલાઓને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા. ઘોઘાવાડ, ઝેર, સિમલ, નાળા, વાવકુવા ગામમાં કહેર. સ્કૂલે જતા બાળકો, મહિલાઓ બની રહી છે ભોગ. તો ભોગ બનનારાઓની હાલત કફોડી બની છે. સારવાર કરવા જતા સરકારી હોસ્પિટલમાં શ્વાનની રસી પણ ન મળી. સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવાની નોબત. સમાચારમાં આગળ વાત વલસાડની. વલસાડ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. શહેરના ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘરના આંગણે રમતી એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગ્રીન પાર્ક સોસાયટીમાં
3 વર્ષે અલી સબા નામની એક 3 વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી. એ દરમિયાન ત્યાંથી પસાર થતા એક શ્વાન નજીક જતા જ આ બાળકી પર શ્વાને હુમલો કર્યો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરી લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. દ્રશ્યો જોતા જ આસપાસના વિસ્તારના લોકો ત્યાં દોડી આવ્યા હતા. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકી પર શ્વાનના હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. તો હવે વાત આસ્થાના મહાકુંભની. પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચી રહ્યા છે. ત્યારે આ કુંભ મેળામાં પીએમ મોદીનો ભત્રીજો સચિન મોદી પણ તેના મિત્રો સાથે પહોંચ્યો હતો. વડાપ્રધાનનો સગ્ગો ભત્રીજો સચિન મોદી પ્રયાગરાજના મહાકુંભમાં કબીરના ભજનો ગાતા જોવા મળ્યો. મહત્વની વાત એ છે કે વડાપ્રધાનનો ભત્રીજો હોવા છતાં એક સામાન્ય પરિવારમાંથી કોઈ કુંભના મેળામાં ગયું હોય એ જ રીતે સચિન મોદી કુંભ મેળામાં જોવા મળ્યો. સચિન મોદી સાથે તેમના 2 મિત્રો સાથે મહાકુંભમાં પહોંચ્યો હતો. સચિન મોદી શ્રીરામ સખા મંડળ નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે અને આ મંડળમાં ડોક્ટર, સીએ, એન્જિનિયર જેવા ટેકનોક્રેટ લોકો પણ સામેલ છે. આ મંડળ અમદાવાદ તેમજ ગાંધીનગરના વિવિધ કેફેટેરિયામાં જઈ દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે, જેને પગલે અનેક યુવાનો આ મંડળમાં જોડાયા છે. તો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અમૃત સ્નાન કરવા લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે એરલાઇન્સ પણ મહાકુંભનો લાભ લઈ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. અમદાવાદથી પ્રયાગરાજનું 35,000 ભાડું થતાં વીએચપી લાલઘૂમ થયું. એરલાઇન્સ દ્વારા કરાતી લૂંટને લઈને ગુજરાત વીએચપીએ પીએમને પત્ર લખ્યો. પત્રમાં જણાવ્યું કે સમગ્ર મામલે સરકાર હસ્તક્ષેપ કરે અને ફ્લાઇટના ભાડા નિયંત્રિત કરે. સમાચારમાં આગળ વાત કરીએ. શાકભાજીએ રડાવ્યા. તો બજારમાં ગૃહિણીઓને મોંઘા મળતા શાકભાજીના ભાવ ખેડૂતોને પણ પૂરતા મળતા નથી. રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાણીના ભાવે શાકભાજીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતોના શાકભાજીના ભાવનું આ વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે? ખેડૂતોને માર્કેટ યાર્ડમાં 1 કિલો ટામેટાના 2 થી 2.5 રૂપિયા તો દૂધી 4 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ફુલાવર પણ માર્કેટ યાર્ડમાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. કોથમીરના પણ કિલોના માત્ર 6 રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ આ જ શાકભાજી છૂટક બજારમાં ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. નીચા ભાવ મળતા ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોબીના 1.5-2 રૂપિયા અને ટમેટાના 2-2.5 રૂપિયા. તકલીફ તો પડે પણ શું કરવાનું? નો ભાવ મળે તો કાંઈ ન થાય. ભાવ નો ભાવ મળે તો શું કરવું? નો છૂટકે માલનો તો નિકાલ કરવાનો. છૂટકમાં તમે થડે લેવા જાવ તો આનું આ ટમેટા 20 રૂપિયા મળે, કોબી 15 રૂપિયા, 10 રૂપિયા કિલો મળે, 2-2.5 રૂપિયા 3 રૂપિયા કિલોના. ફૂલે ફૂલ તકલીફ તમને. ભાડાના પૈસા નથી થતા, આમાં ભાડું જ થાય, મજૂરી કાંઈ નીકળે નહીં. રાજકોટમાં લીલા શાકભાજી ખેડૂતોને રાતા પાણી રડાવી રહ્યા છે. શાકભાજીના જે ભાવ મળે છે એટલા ભાવમાં તો કદાચ બાળકની ચોકલેટ પણ ન આવી શકે. ત્યારે જો વાત કરવામાં આવે તો દૂધી છે તે માત્ર નીચામાં 4 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે ફ્લાવરનો ભાવ છે તે નીચામાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. કોથમી છે તે નીચામાં જે છે એ 6 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. તો બીજી તરફ ટમેટા છે જે વાલોર છે તે 11 રૂપિયા નીચામાં વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત જે રીતના વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવ છે તે અનેક એવા શાકભાજી છે કે જેમના ભાવ માત્ર ને માત્ર કહી શકાય કે સિંગલ ડિજિટમાં વેચાઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે વાત આવે ટમેટાની, તો ટમેટાના ભાવની જ્યારે વાત કરવામાં આવે તો ટમેટાના ભાવ છે તે એટલા ભાવમાં તો કહી શકાય કે ખૂબ જ નજીવા ભાવે વેચાય છે. ખેડૂતોને આ ટમેટા છે તે પશુને ખવડાવી દેવા પણ પોસાય તેમ છે. ખાસ કરીને ટમેટાના છે તે માત્ર ને 2 થી 2.5 રૂપિયા કિલો વેચાય છે. જ્યારે બીજી તરફ આ જ ટમેટા જ્યારે છૂટક બજારમાં જતા હોય છે ત્યારે
વેપારીઓ છે તે એમના 15 થી 20 રૂપિયા કિલો સુધી જે છે એ ભાવ લેતા હોય છે, ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શાકભાજીમાંથી વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે? હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સાબરકાંઠામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે. શિયાળામાં શાકભાજીની માંગ પણ સારી એવી રહેતી હોય છે, પરંતુ હાલ હિંમતનગર માર્કેટ શાકભાજીના મંદીનો માહોલ છે. ખેડૂતો શાકભાજી લઈને માર્કેટ યાર્ડમાં આવે તો છે, પણ મંદીના કારણે ખેડૂતોને બિયારણ, દવાઓનો ખર્ચો તો ઠીક, પણ શાકભાજી લઈને આવવા જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. હાલ માર્કેટમાં છેલ્લા 1 મહિનાથી મંદીનો માહોલ છે. કમૂરતા બાદ પણ માર્કેટમાં મંદીનો માહોલ છે. ટમેટા, કોબીજ અને ફુલાવરના ભાવ તળિયે ગયા છે. ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે. ખેડૂતોને ભાવ મળતા નથી અને ગૃહિણીઓ માટે શાકભાજીના ભાવ ઘટતા નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ દ્વારા લૂંટ મચાવવામાં આવતી હોવાની વાત પણ ઉઠી રહી છે. ત્યારે આગામી 10 દિવસ સુધી આવી જ મંદી જોવા મળી શકે તેમ છે તેવું એક વેપારીએ જણાવ્યું હતું. ત્યારે ખેડૂતોને તેની મહેનતનું યોગ્ય મૂલ્ય ક્યારે મળે છે તે જોવું રહ્યું. શાક માર્કેટમાં એટલી મંદી ચાલે છે ને, કોબી કા ફુલાવર તો કોઈ લેવા તૈયાર નથી માર્કેટની અંદર. અને અત્યારે હું ટામેટા જે લઈને આવ્યો છું ને, 4 રૂપિયા ને 5 રૂપિયા કિલો વેચાય છે. એટલી મંદી છે ને માર્કેટની અંદર, કોઈ લેવાલી જ નથી. બોલો હવે ખેડૂતોને તો શું કરવું અત્યારે, હાલ કોઈ ખબર જ નથી પડતી. અત્યારે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે. જોવા જઈએ તો ખેડૂતો એમ કહે છે કે અમે મફતના ભાવે શાકભાજી વેચીએ છીએ, જ્યારે બજારમાં આપણે ગૃહિણીઓ જે શાકભાજી ખરીદવા જાય ત્યારે એ જ શાકભાજીનો ભાવ 50-60 રૂપિયા 100 રૂપિયા સુધી પહોંચી જાય છે. તો જોવા જઈએ તો ખેડૂતો કહે છે મફતના ભાવે આપીએ છીએ અને ગૃહિણીઓને આટલો ભાવ વધારો આપવો પડે, તો વચ્ચે આટલું બધું માર્જિન કેમ? શાક માર્કેટના અંદર પુષ્કળ આવક હોવાથી બહુ મંદી જોવા મળી છે. 1 મહિનાથી મંદી ચાલી રહી છે. અમારી ગણતરી એવી હતી કે આ કમૂરતા ઉતરી જાય પછી જો તેજી જોવા મળશે, પણ અત્યારે હાલમાં બી એવી વિકટ પરિસ્થિતિ છે. આજે ટામેટા ઓછામાં ઓછા 2-2.5 હજાર કેરેટ ટામેટા માર્કેટમાં આવેલા છે. આજે ટામેટા કોઈ લેવાવાળું નથી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અંતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં 9મો આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતા તે દુબઈ ભાગ્યો હતો, જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો. પરંતુ પત્નીની તબિયત બગડતા તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શન હેઠળ જ ગામે ગામ કેમ્પ કરવામાં આવતા હતા, દર્દીઓને શોધવામાં આવતા હતા. પીએમજે યોજના સહિતના વ્યવહારો અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. 33 બેંક એકાઉન્ટની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. કાર્તિક 142 આંબલી બોપલ રોડ ખાતેની ઓફિસે તથા હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડાયરેક્ટર્સ તથા મેનેજમેન્ટની મીટિંગો લેતો હતો. કાર્તિક પટેલ તેમની બીજી ફર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અનસિક્યોર્ડ લોન આપી હોસ્પિટલમાં પોતાનું રોકાણ વધારતો હતો. નરોડા ગેલેક્સી 4 રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા નિર્માણ થઈ રહેલ નવા બિલ્ડિંગમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો, જે બિલ્ડિંગ ભાડા પેટે મેળવવા બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ બિલ્ડરનું કામ પૂરું થયું ન હોવાથી તેમજ વીયુ પરમિશન આવેલ ન હોવાથી કોઈ લીગલ ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોતાને કોરોના થયો તે વખતે કોઈ હોસ્પિટલમાં એડમિટ થવા જગ્યા ન મળતા પોતે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. આરોપી કાર્તિક પટેલ 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની એકલાની સહીથી જ થતા હતા. દેવભૂમિ દ્વારકામાં ચાલી રહેલા મેગા ડેમોલિશન ઓપરેશનના 7 દિવસ પૂરા થયા છે. બેટ દ્વારકામાં 7 દિવસની કામગીરી બાદ હવે દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ અંતર્ગત શનિવારે રૂકમણી મંદિરની સામે આવેલ ધાર્મિક દબાણ અને આરંભડા ખાતેના એક ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યા. હનુમાન દાંડી રોડ પર આવેલ અનધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. માહિતી મુજબ કુલ 7614 ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવેલા 8 રહેણાંક મકાનને તોડી પાડવામાં આવ્યા. આ જમીનની સરકારી કિંમત 3.61 કરોડ આંકવામાં આવી. અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ કુલ 1.22 લાખ ચોરસ મીટર જમીન પરના 406 દબાણો દૂર કરવામાં આવ્યા, જેની કિંમત 62.73. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત સુરતની. ચેઇન સ્નેચર મહિલા ગેંગ ઝડપાઈ છે. પોલીસે 3 મહિલાઓની કરી છે ધરપકડ. ઇસ્કોન મંદિરમાં કરતી હતી ચોરી. 3 મહિલાઓ અંકલેશ્વરની વતની હોવાનું સામે આવ્યું. અંકલેશ્વરથી ચેઇન સ્નેચિંગ માટે સુરત આવી હતી.
1.40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના 3 મહિલાઓ જે અંકલેશ્વરની વતની છે ખાસ સુરતમાં ચોરી કરવા માટે આવી હતી અને ચોરીની ઘટનાઓને અંજામ પણ આપી રહી હતી. એ લોકોની એમો એવી હતી કે 5-7 મહિલાઓ જ્યાં પણ કોઈ મંદિર જ્યાં ભીડભાડ થતી હોય, મંદિરમાં ભીડભાડ દર્શનાર્થીઓ વધુ આવતા હોય એવી જગ્યાએ ત્યાં જવાનું અને ત્યાં જઈ અને આવી ભીડભાડનો લાભ લઈ અને મંગળસૂત્ર ચેન અને આવી ચોરી કરવાની એમની એમો હતી. તો સુરેન્દ્રનગરના ઘઉંના પાકે ખેડૂતોને રડાવ્યા છે. જી હા, ઘઉંના પાકમાં જીવાત અને ઈયળના ઉપદ્રવથી પાકના ઉત્પાદનમાં 30%થી વધુનો ઘટાડો થવાની શક્યતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષે કુલ 2.67 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાંથી 51,735 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ તાજેતરમાં ઘઉંના પાકમાં જીવાત અને ઈયળોના ઉપદ્રવના કારણે સુકારા અને ચર્મ જેવા રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ કહ્યું કે ઘઉંમાં રોગના કારણે 30%થી વધુ ઉત્પાદનમાં ઘટાડો થાય તેમ છે. ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી. ઘઉંમાં અમારે ઘણું નુકસાન છે. હુકારો આવ્યો છે, ઈયળો પડી છે. કેટલા ટકા નુકસાન? 50% ઉપરનું નુકસાન છે. અત્યારે શું તમારી માંગ છે સરકાર અમારે સામું કંઈક તાકે ને કે અમારે ખાય એવું કઈ રહેશે નહીં. આમાં અમારે છોકરાને શું ખવડાવવું? ખાતરના ભાવ વધ્યા. ઘઉંમાં તો અત્યારે આમ ગણો તો 50-60%, 70% નુકસાની બતાય છે. જો સુકારો દેખાય છે, નાના હાઈટમાં રહ્યા છે, ઉમરામાં ઈયરું આવી જાય છે, પીછું થઈ જાય છે, આવી બધી નાની મોટી ઘણી તકલીફ છે. શિયાળુ પાકે મને એવું લાગે કે લગભગ નિષ્ફળ જાય એવું દેખાય છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 43,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. એ આશાએ કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે તો આ ઘઉંમાં કંઈક આવે તો ખેડૂતો પોતાના પ્રસંગ, ઘરના વ્યવહાર ઉકેલી શકે. પણ હજી તો પાકની શરૂઆત જ છે, ત્યારે લગભગ અત્યારે ઘઉંના પાકમાં સુકારા અને બીજું અન્ય જેવો ચરમા જેવો રોગ આવી ગયો છે. જો અત્યારે ખેતરમાં છોડ સુકાતા હોય તો દરેક ખેડૂતે વહેલી સવારે ખેતરની મોજણી કરવી જોઈએ. અને ખેતરમાં જો આપણા ચિત્રમાં બતાવ્યા મુજબના લીલા ડાળિયા, લીલી પોપટી અને સીડફીડ ફ્લાય આ જીવાત નથી પણ ઉપયોગી કીટકો હોય જે જીવાતને ખાઈ જાય. કેરીના રસિયાઓ માટે સારા સમાચાર. આ વર્ષે વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની આ વર્ષે રેકોર્ડ બ્રેક આવત થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. હાલ આંબામાં મોરની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ સરોદી ગામની એક વાડીમાં કેરીઓ પણ બેસી ગઈ છે. સરોદીના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈની વાડીમાં લગભગ તમામ આંબા પર કેરીઓ બેસી ગઈ છે. યોગ્ય માવજત અને સારા હવામાનના કારણે આ આંબાવાડીમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેરીનો પાક તૈયાર થઈ જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ વર્ષે સમગ્ર જિલ્લામાં કેરીનો પાક સારો થાય તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી. બધાની વાડીમાં અત્યારે ફ્લાવરિંગ તો 80 થી 90% છે, પણ અત્યારે જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવ્યું, જ્યારે મારી વાડીમાં નવેમ્બરમાં ફ્લાવરિંગ હતું. વાતાવરણ જો આવું રહ્યું ને જીવાત નથી આ વખતે, જો આવું વાતાવરણ રહ્યું તો દવાના પૈસા બચશે, પ્લસ દરેક નાગરિકને કેરી ખાવાની મળશે. હા, ઉત્પાદન બી ફૂલ થશે. દર વર્ષના કરતાં આ વર્ષે ઉત્પાદન સારું થશે. વલસાડ જિલ્લામાં ઘણા મોર ફૂટ્યા છે, એ હિસાબે પાક પણ સારો થશે અને વ્યાજબી ભાવે બધાને કેરી મળી રહેશે. વહેલી કેરી આવવા માટે ખેડૂતને એક ફાયદો છે કે ભાવમાં આપણને વ્યાજબી ભાવ મળી જશે ને પછાડી જ્યારે આપણને ભાવમાં થોડો આમ રિઝિક ચાલે કે કેરીનું પ્રમાણ વધી જાય એટલે ભાવમાં બી આપણને ઓછો ભાવ મળે. ગયા વખતે જે નુકસાન થયેલું આખા વલસાડની વાત કરીએ કે જિલ્લાની વાત કરીએ કે ગામોની વાત કરીએ તેનું આ વખતે ભરપાઈ કરી જશે તેવું લાગતું છે. કેરી સિઝન દર વર્ષ કરતાં આ વર્ષ થોડું આગળ ચાલતું છે સિઝનમાં ફૂટમાં, પણ વાતાવરણ ક્યારેક બગડે તો નુકસાન થઈ શકે, બાકી હાલ સુધી તો સારું છે. જે ગયા વર્ષે જે ભાવ ગયેલા એના કરતાં થોડા નીચા ભાવ રહે તો ખાવા માટે બી કામ આવે. ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતાં આ વખતે લાંબા સમયગાળાનો વરસાદે નદી કિનારાના વિસ્તારને પ્રભાવિત કર્યા હતા, જેના કારણે મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છે તે મોડી થઈ હતી અને ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરવાનું ટાળ્યું હતું. આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ 1500 હતો તે વધીને 4000 જેટલો થયો છે.
વાણી ખરીદીનો ભાવ ઉચકાવાથી પોંકનો કિલોનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે। પોંકની કિંમત 500 પ્રતિ કિલો હતી, તે જ આજે 1000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે। દર વર્ષે જોઈએ તો 20 કિલોનો વાણીનો ભાવ 1500 થી 2000 હોય છે। આ ફેરી વધારે પડતા ભાવનું કારણ એક જ છે કે અતિ વૃષ્ટિના કારણે ઘણા મોડા ટાઈમ સુધી વરસાદ પડ્યો અને તેના કારણે કેટલાક ખેડૂતો વાણી વાવી નહીં શક્યા ને જેને વરાપ મળી, જેને કારણે ટાઈમ મળ્યો તે લોકોએ બનાવી ને તેના કારણે આજે 20 કિલોનો આજે ભાવ જોઈએ તો આપણે 4000 રૂપિયા છે અને તેના કારણે પોક જે છે તે પોક 1000 થી 1200 રૂપિયાના ભાવે વેચાય છે। તો રાજકોટમાં રવિવારે પણ ઈ-કેવાયસી માટે લોકોની લાઈન જોવા મળી રહી છે। શહેરના નવા થોરાડા વિસ્તારમાં ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરાયું, જેમાં આજે રવિવારના દિવસે ઈ-કેવાયસી માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી। મોટી સંખ્યામાં થોરાડા વિસ્તારના અરજદારો ઈ-કેવાયસી માટે આવી પહોંચ્યા હતા। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।